આપણી ભૂખ મટશે નહીં. માગવાનું છોડી દઈએ. ક્યારે છૂટશે? કે જ્યારે આપણને વિશ્વાસ થઈ જશે કે મારે જેની જરૂર પડશે એ મારા મહાદેવ મને આપી જ દેશે. જેની મારી જરૂર, આવશ્યકતા, જીવન જરૂરિયાતની જરૂર પડશે એ શિવ મને આપી જ દેશે. જો શિવ આપણી સાથે છે. આપણે શિવની સાથે રહેતા નથી, બાકી શિવ હર દમ હર ક્ષણ આપણી સાથે છે, આપણી નસે નસમાં છે. આપણે જ્યારે દુઃખી થઈએ ત્યારે શિવ પણ દુઃખી થાય છે. આપણે રડીએ તો શિવ પણ રડે છે. દીકરાના દુઃખથી બાપાને દુઃખ ન થાય. દીકરો સુખી હોય તો બાપા સુખી થઈ જાય. એમ શિવ આપણા બાપા છે, પિતા છે, સર્વસ્વ છે. આપણે સંસારની અપેક્ષાઓ રાખીને દુઃખી થયા કરીએ તો શિવને પણ દુઃખ થાય છે કે મારો બાળક થઈને, મારો થઈને દુઃખી છો તું. શિવને આપણે બધું અર્પણ કરી દઈએ, વિશ્વાસ ધારણ કરી લઈએ કે શિવ છે ને, પછી મારે માગવાની શું જરૂર છે? આપણને ખબર ન હોય એમ શિવ આપણને બધું આપે છે. ખાવાનું, પીવાનું, દરેક ક્ષણે આપણું ધ્યાન રાખે છે. આપણને એવું ગલત બોલતા અટકાવે છે, ગલત સાંભળતા અટકાવે છે, ખરાબ જોતા અટકાવે છે, પાપ કરતા અટકાવે છે. તમે જ્યારે શિવના હાથમાં પોતાના જીવનની દોરી સોંપી દેશો ત્યારે બધું સંચાલન આપણા જીવનનું એવું સરસ મજાનું કરશે કે આપણને ક્યાંય તકલીફ નહીં પડવા દે. આપણા પ્રારબ્ધની અંદર કંઈક દુઃખ ભોગવવાનું લખ્યું હશે તોય શિવ એવી પરિસ્થિતિ નિર્માણ કરશે કે કદાચ બહાર આપણને પ્રતિકૂળતા હોય છતાંય અંદરથી આપણને શાંતિ રહેશે. શિવને બધું સોંપી દો, શિવને બધું આપી દો.